આપણે ભાગ્યશાળી છીએ. વૈષ્ણવનું સાનિધ્ય મળ્યું છે, વૈષ્ણવનો સત્સંગ નિત્ય મળે છે. સદગ્રંથ ભાગવતજી જેવો સુંદર ગ્રંથ આપણને મળ્યો છે. સદપંથ પુષ્ટિ માર્ગ જેવો પંથ મળ્યો છે. સદકંથ શ્રી મહાપ્રભુજી જેવા, શ્રી વલ્લભ જેવા કંથ મળ્યા છે. અને સદમંત્ર અષ્ટાક્ષર મહામંત્ર જેવો મંત્ર મળ્યો છે. 5 વસ્તુઓ જેને જીવનમાં મળે એ વિષયના વિષને પચાવી શકે. પછી આવે 30, બુદ્ધિ પરિપક્વ થાય. 30 એટલે 30. 5 વસ્તુઓ જેને જીવનમાં મળે એ તરી જાય, અને નહીં તો માણસને ડૂબતા વાર ન લાગે. 40 ભય રાજ જો પાયો, પણ ઉપજત લોભ નયો. 40 વર્ષે બધું સુખ મળ્યું, પણ લોભ જતો નથી. એકાદ દુકાનની ફ્રેન્ચાઇઝ હજી ખોલી લઉં, થોડો હજી વેપાર વધારી લઉં, હજી એકાદ ફોરેનની ટૂર કરી આવું, સંતોષ ન થાય. 50 વર્ષ થયા, 50 એટલે જીવનનો બધો ચાસ જતો રહે. 60 બુદ્ધિ નાખે. 60 વર્ષ થયા, સૂકી ત્વચા કમર ભઈ ઢીલી, અબ સબ ઠાઠ ગયો. ગરડો થયો, હવે તો આમ કોઈ કાકા કે ને તોય ના ગમે. આમ બહેનો ને આંટી કો ના ગમે જલ્દી. આપણને આમ કોઈ કાકા કે તો ના ગમે, ખોટું લાગે. શંકરાચાર્યજી કહે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. સુરદાસજી કે સૂકી ત્વચા કમર ભઈ ઢીલી, કપાળે પાડી આવી ગયા, મોઢામાંથી દાંત પડી ગયા, આંખે સરખું દેખાતું નથી, કમર વાંકી વળી ગઈ, મોઢામાંથી લાડો દડે છે, હાથમાં લાકડી આવી તો પણ આશાનો લોચો છૂટતો નથી. ભક્તિ કરી લે, હજી તો છોકરા પરણાવવાના બાકી છે. બાળકો કહેશે રમવાના દિવસો છે, યુવાનો કહેશે હજી કર્મ કરવું છે. ઘરડા થશું ત્યારે ભક્તિ કરશું, પણ ઘરડા થશો કે નહીં એની ગેરંટી છે તમારી પાસે? હા કે ના? અને ઘરડા થાવ, પ્રભુની કૃપા હોય ઘરડું થાય. આંખો જોવાનું ઓછું કરશે, જાડા ચશ્મા પહેરવા પડશે તો ઠાકોરજીના દર્શન કેવી રીતે કરશો? માંડ પેલું દૂરબીન લઈને દર્શન નહીં થાય. કાન સાંભળવાનું ઓછું કરશે, ભગવત ગુણગાન કેવી રીતે સાંભળશો? હાથ પગ ધ્રુજશે, ઠાકોરજીની સેવા કેવી રીતે કરશો? ભક્તિ કરવા માટે કોઈ ગડપણની રાહ જોવાની જરૂર નથી. શરીર જ્યારે સાથ આપતું હોય, બધી ઇન્દ્રિયો સશક્ત હોય, ત્યારે તમે પ્રભુની ઉત્તમ ભક્તિ કરી શકો છો. પ્રહલાદજીને ક્યાં વય હતું? ધ્રુવજીને ક્યાં વય હતું? નાનપણમાં જ પ્રભુને પામી લીધા હતા. અને પછી એ સ્થિતિ થાય, લડકા બહુ કયો ન માને, બૂઢો શઠ જુબયો. પેલા જયારે કમાતા હતા અને ઓફિસેથી ઘરે આવતા હતા તો દીકરો વહુ ચા પાણીનું એ પૂછતા હતા. હવે ઘરડા થયા, કમાવાનું બંધ થયું. વહુ બેટા પાણી આપો તો બાપુજી ઉભા થઈને હાથે પી લો. તમે નવરા છો, અમારે તો ઘણા કામ છે, અમે ક્યાં નવરા છીએ? આ સાંભળવું પડે પછી. ત્યારે જ્ઞાન આવે, નહીં હરિભજન ગુરુ કી સેવા, નહીં કછું દાન દિયો. જીવનમાં જયારે અવસર મળ્યો, ન ઠાકોરજીની સેવા કરી, ન ગુરુની સેવા કરી, ન કોઈ સત્કર્મ કર્યું, અને પછી સૂરદાસ મિથ્યા તન બીત્યો ઓર જમને ખેંચ લ્યો. પછી તો જમણા દેખાવા લાગ્યા, અને ત્યારે પસ્તાવો થાય. આટલું સુંદર જીવન ઠાકોરજી આપ્યું, કઈ ના કર્યું. કે છે પિતાજી, ભગવત સેવા અને સત્સંગમાં તમારું મન પરવાયેલું રાખો. સેવા કથા રસ બહુ નિતરામ પીવત્વામ. સેવા એટલે સંયોગ, કથા એટલે વિપ્રયોગ. મન હવે પ્રભુમાં લગાડો તો જીવન જીવવા જેવું રહેશે, નહીતર જીવતર તમારું એળે જશે. આત્મદેવના સંબંધમાં આવી ગયું. વનમાં જઈ ભાગવતજીના 10 સ્કંદના પાઠ કરી મુક્તિ મેળવી લીધી. ઘરમાં ધૂંધુલી એકલી થઈ. પેલો ધૂંધુકારી મારવા લાગ્યો, ડરાવવા લાગ્યો. દુઃખી થઈને આપઘાત કરી લીધો.
સત્સંગ ને દુસ્સંગનું પરિણામ બતાવ્યું. આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો, પ્રભુ મેળવી લીધા, અને ધુંધુલીને ધુંધુકારીનો દુસ્સંગ મળ્યો, કુવામાં પડીને આપઘાત કરવો પડ્યો છે. એકલો થયો, 5 વેશ્યાઓને ઘરમાં રાખી, એમની માગણી પૂરી કરવા ચોરી કરે. રાજાને ત્યાં એકવાર ચોરી કરી, પૂછ્યું ધન ક્યાંથી લાવ્યો? તમારા માટે રાજાને ત્યાં ચોરી કરી. વિચાર્યું આજે નહીં તો કાલે રાજાના સિપાહીઓ એને પકડશે, સાથે અમે પકડાશું, એના કરતા ને મારી ધન લઈને જતી રહીએ. 5એ પકડી મારવાનો પ્રયત્ન કર્યો, ગળામાં ડૂમો દીધો, પ્રાણ ન નીકળે, તડપવા લાગ્યો, બળબળતા અંગારા મોઢામાં નાખ્યા, તડપી તડપીને પ્રાણ નીકળ્યા, અડધી બળેલી લાશ જમીનમાં દાટી, ધન લઈને પેલી ચાલી ગઈ, દુર્ગતિથી મર્યો, પ્રેત યોનિમાં પડ્યો. ગોકર્ણજીએ સાંભળ્યું ભાઈનું મૃત્યુ થયું, શ્રાદ્ધ કર્યું, ગયા શ્રાદ્ધ કર્યું, ગંગાજીમાં સ્નાન કર્યું, ઘરે આવ્યા. રાત્રે જાત જાતના અવાજ સંભળાયા, ક્યારેક પક્ષીની આકૃતિ દેખાય, ક્યારેક પશુની આકૃતિ દેખાય. વિચાર્યું નક્કી દુર્ગતિ પામેલો કોઈ આત્મા છે. જલ અભિમંત્રિત કરીને છાટ્યું, પૂછ્યું કોણ? ભાઈ હું બીજું કોઈ નહીં, તમારો જ ભાઈ ધુંધુકારી છું, પ્રેત યોનિમાં પડ્યો છું, બહુ પીડા થાય છે, આમાંથી મને છોડાવો. તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું ને. ભાઈ મારા કર્મો એટલા ખરાબ છે, એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો તોય મને મુક્તિ નહીં મળે. મોટા ભાઈ કંઈક ઉપાય કરો, બહુ પીડા થઈ રહી છે, મને આમાંથી છોડાવો. વિચાર્યું કે 100 ગયા શ્રાદ્ધ થી મુક્તિ નહીં મળે, ને મુક્તિ કઈ રીતે મળે? સૂર્યના ઉપાસક હતા. પ્રાતઃકાલે અર્ઘ્ય આપતી વખતે સૂર્યને પૂછ્યું, કોઈ સાધનથી મુક્તિ ન મળે, જીવને કઈ રીતે મુક્તિ મળે? ઉત્તર મળ્યો કે એકવાર ભાગવતની કથા શ્રવણ કરે શુદ્ધ હૃદયથી એ જીવને મુક્તિ મળે. ગોકર્ણજી પોતે વ્યાસપીઠ પર બેઠા છે. ગામના અનેક લોકો કથા સાંભળવા આવ્યા. પેલો પ્રેત યોનિમાં વાયુ રૂપમાં હતો, ક્યાંય બેસવાનું સ્થાન ન મળ્યું, એ મંડપમાં 7 ગાંઠો વાળું એક વાંસ હતું, એમાં પ્રવેશ કરી ગયો. એક દિવસની કથા સાંભળતા એક ગાંઠો ફૂટવા લાગી. વાંસ એ માનવીની વાસનાનું પ્રતીક છે. 7 પ્રકારની વાસના દરેકમાં હોય છે. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, ધનમાં આસક્તિ, કામમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, વ્યવસાયમાં આસક્તિ. એક દિવસ એક વાસનાની ગાંઠો ફૂટી. 7મે દિવસે ઉત્તમ લોકમાંથી દિવ્ય વિમાન આવ્યું. દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં ગયો. ગામના લોકો કે કથા તો મેં બધાએ સાંભળી છે, અને વિમાનમાં ખાલી ધુંધુકારીને સ્થાન મળ્યું. કથા બધાએ સાંભળી, પણ જેવી ધુંધુકારીએ સાંભળી એવી કોઈએ ના સાંભળી. શ્રી મહાપ્રભુજી કહે છે, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. આ કલ્પવૃક્ષ છે, જે જેવો હેતુ લઈને આવે એવો ફળ એને મળે છે. ઘણા લોકો વિચારે બટુકભાઈની પત્રિકા આવી છે, વ્યવહારમાં જવું પડશે, અમે વ્યવહારમાં નહીં જઈએ તો સામે વ્યવહારમાં નહીં આવે. ઘણા લોકો ખાલી વ્યવહાર નિભાવવા આવતા હોય. ઘણા વડીલો વિચારે કે ઘરમાં બાળકો આખો દિવસ ટીવી ચલાવે, ઘોંઘાટ કરે, મસ્તી કરે, બપોરે ઊંઘવાય દેતા નથી. કથામાં સરસ એર કુલર હશે, સ્પ્રિંકલર હશે, થોડો સમય જોલું ખાઈ લેશું. ઘણા લોકો સમય પસાર કરવા આવે. ઘણા લોકો વક્તા કેવું બોલે છે વક્તાની પરીક્ષા કરવા આવતા હોય. ઘણા વિચારે કથા પછી સાંજે મહાપ્રસાદ તો લેવાનો જ છે, આજે ઘરમાં રસોઈ નહીં કરીએ. જે જેવો હેતુ લઈને આવે એવા ફળની એને પ્રાપ્તિ થાય. કાલે સાંભળ્યું ને, ધુંધુકારીએ 3 વસ્તુ કરી. કથાનું શ્રવણ કર્યા પછી કીર્તન, જે કંઈ અહીંયા તમે સાંભળો ઘરે જઈને ચર્ચા કરો, કથામાં આ પ્રસંગો સાંભળ્યા. અને ત્રીજું મનન, એનું ચિંતન કરો, ત્યારે કથા તમારા આત્મસાત થશે. પછી ફરીથી કથાનું આયોજન થયું. ગામના બધા લોકોએ 3 વસ્તુઓ કરી, શ્રવણ કર્યું, કીર્તન કર્યું, મનન કર્યું, અને પછી બધાને ઉત્તમ લોકમાં પ્રવેશ મળ્યો છે. 6થા અધ્યાયમાં કથાની વિધિ બતાવી. યજમાને કથાનું આયોજન કરવું હોય,
કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. કથા નક્કી થાય તો સૌથી પહેલા ચિંતા થાય છે ધનની. કથાનું બજેટ કેટલું આવશે, ખર્ચો કેટલો આવશે. બહુ સરસ બજેટ બતાવ્યું છે કથાનું. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પે. દીકરા કે દીકરીના લગ્નમાં જેટલો ખર્ચો થાય એટલો જ ખર્ચો કથામાં થાય. નક્કી આપણે કરવાનું કે કોર્ટમાં કરવા છે કે પાર્ટી પ્લોટમાં કરવા છે. કારણ કે આ કથા એ પણ આપણો પ્રભુ સાથે વિવાહનો પ્રસંગ છે. જેમ 4 ફેરા લઈએ ત્યારે સપ્તપદીની 7 પ્રતિજ્ઞા લેવામાં આવે છે, એમ 7 દિવસ આપણે પણ પ્રભુને સમર્પણના વાયદા કરીએ છીએ. એટલે વિવાહની જેમ બધી વિધિ કથામાં હોય છે, જેમ વિવાહનો મંડપ હોય એમ કથાનો પણ મંડપ હોય છે. પ્રથમ દિવસે ભાગવતજીની શોભાયાત્રા નીકળે. જેમ વરરાજા ઘોડી પર બેસી વાજતે ગાજતે કન્યાનું વરણ કરવા આવતો હોય એમ સ્વયં શ્રીજી બાવા ભાગવત સ્વરૂપે આ શ્રોતારૂપી કન્યાનું વરણ કરવા માટે વાજતે ગાજતે પધારે છે. જાનૈયો નાચતા હોય એમ વૈષ્ણવ પણ માતે ભાગવતજીની પોથી પધરાવીને નૃત્ય કરતા કરતા આવતા હોય. વરરાજા આવે, દ્વારપરીના પોખણા થાય, એમ ભાગવતજીની શોભાયાત્રા પધારે ત્યારે એને પણ આપણે પોખીએ છીએ. વિવાહના મંડપમાં કન્યા પ્રતીક્ષા કરતી હોય, ક્યારે મારો પ્રિયતમ આવે અને ક્યારે મને વરીને લઈ જાય. એમ શ્રોતારૂપી કન્યાઓ પણ પ્રતીક્ષા કરતા હોય કે ક્યારે મારા પ્રભુ પધારે અને ક્યારે મારા પ્રભુ આવીને મારું વરણ કરે. 16 શણગાર સજી જેમ કન્યા પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતી હોય એમ વૈષ્ણવના 16 શણગાર કયા કે લોક લાજની મર્યાદા એ પાનેતર છે, વેદ શાસ્ત્રની મર્યાદા એ ચૂંદડી છે, સુખ દુઃખ સહન કરવાની શક્તિ ચોલી છે, સત્ય દયા નિર્દોષતા સરળતા આ બંને હાથમાં પહેરેલી સૌભાગ્યની ચૂડી છે, સંતોષ તપ દ્રઢતા બાજુ પહોંચી છે, મસ્તક પર કરેલું તિલક સૌભાગ્યની બિંદી છે, ગળામાં પહેરેલી તુલસીની માળા એ મંગળસૂત્ર છે, પ્રેમ ભક્તિનું આંજન આંખોમાં આંજ્યું છે, ઠાકોરજીની સેવામાં ચરણની ગતિ એ પગમાં પહેરેલા ઝાંઝર છે, સત્સંગ શ્રવણ કરવામાં રુચિ એ કાનમાં પહેરેલા કર્ણફૂલ છે, વૈષ્ણવની સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર એ નાકમાં પહેરેલી નથડી છે. હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવદ ભાવ એક કંઠમાં પહેરેલો હાર છે, શ્રી વલ્લભના ચરણમાં નિષ્ઠા કટીનો કંદોરો છે, મુખમાં ભગવત નામ હોઠોની લાલી છે અને વૈષ્ણવની સેવામાં તત્પરતા હાથની મહેંદી છે. આ 16 શણગાર સજી કન્યા પ્રતીક્ષા કરતી હોય. જેમ કન્યા સાસરે જાય પરણીને, કન્યા સાસરામાં સુખી રહે, માં પોતાની દીકરીને શિખામણ આપે, એમ 7 દિવસ આ ગુરુનો જે ઉપદેશ છે કે વૈષ્ણવ પોતાના અલૌકિક જીવનમાં પોતાના પ્રભુને કેમ સુખી કરી શકે, વૈષ્ણવ પોતાના અલૌકિક જીવનમાં સ્થિર કઈ રીતે થાય. છેલ્લા દિવસે 7મા દિવસે જેમ પોથી યાત્રા નીકળે છે, પછી વિદાયનો પ્રસંગ છે. જેમ રડતી આંખે માં કન્યાને વિદાય આપે એમ ભાગવતજી માતા પર પધરાવી મનોરથી પરિવાર પણ સજલ નેત્રથી ભાગવતજીને વિદાય આપે છે.